દારૂડિયાઓની ત્રાસ વધી રહ્યો છે। રંગુપવન સોસાયટીમાં દારૂડિયાઓ ગમે ત્યાં સૂઈ જાય છે અને ઘરમાં ઘૂસી રૂપિયાની માંગ પણ કરતા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે અને તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ પણ કરાઈ છે। એક બાજુ ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે અને આ ગુજરાતમાં કડકપણે દારૂબંધી છે એવો ગુજરાત પોલીસ દાવો કરી રહી છે, પણ આજ ગુજરાત પોલીસના દાવાને રાજકોટની જનતાએ ખોટા અને વાહિયાત સાબિત કર્યા છે। ત્યારે આ તકે વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર 2 માં આવેલા રંગુપવન સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દારૂડિયાઓનો ત્રાસ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ વિસ્તારમાં ઘણા સમયથી એક જ મુશ્કેલી છે કે દારૂડિયાઓ દારૂ પીને સોસાયટીના મેઇન રોડ કે શેરી સહિતના સ્થળે ગમે ત્યાં સૂઈ જાય છે। તેઓ અર્ધનગ્ન હાલતમાં હોવાથી ઉઠાડતા પણ અમને શરમ આવે તેવું હોય છે। આ સ્થિતિમાં પણ અમે જો તેને ઊભા કરવાનો પ્રયાસ કરીએ તો જેમ ફાવે તેમ ગાળો બોલે છે। ગત વર્ષે દારૂડિયાઓ દરવાજો ખખડાવી દારૂ પીવા માટે રૂપિયા માંગતા હોવાનો વિડીયો શેર કર્યો હતો, જેના કારણે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું અને સમસ્યા હળવી થઈ હતી। જોકે ફરી પોલીસ પેટ્રોલિંગ ઘટાડવામાં આવતા એ જ પરિસ્થિતિ થઈ રહી છે, જેને કારણે સાંજ પછી મહિલાઓનું બહાર નીકળવું મુશ્કેલ બને છે। સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય સોસાયટીના બધા ફંક્શનમાં આવે છે, તેમને પણ ઘણીવાર રજૂઆત કરવામાં આવી ચૂકી છે, પણ એમનાથી કંઈ થતું નથી। સ્થાનિકે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સાંજના સમયે દારૂડિયાઓ આંટા ફેરા કરતા હોય છે। શેરી નંબર 3 માં હિન્દી ભાષી લોકોનો પણ ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે અમારી બહેન દીકરીઓ નીકળે ત્યારે તકલીફ પડે છે। દારૂડિયાઓને ચાલવાની પણ ભાન હોતી નથી, જ્યાં ત્યાં પડી જાય છે અને તેઓ પડ્યા હોય તો તેને કંઈ કહેવાતું પણ નથી। અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી ચૂકી છે। સ્થાનિક પોલીસ આવી હતી અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું। બાદમાં થોડો સમય પરિસ્થિતિ સામાન્ય બની હતી, જોકે હાલ ફરીથી પેટ્રોલિંગ ઘટતા એ જ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે। ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે। ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કોર્પોરેટર દર્શિતાબેન શાહ હાલ ધારાસભ્ય પણ છે અને સ્થાનિકોના કહેવા મુજબ તેઓ સોસાયટીના કાર્યક્રમોમાં અવારનવાર હાજરી પણ આપે છે। આમ છતાં અહીં દારૂડિયાઓનો આતંક છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે। ત્યારે આ મામલે ધારાસભ્ય દ્વારા પણ પગલાં લેવામાં આવે અને અહીં પેટ્રોલિંગ વધારવા માટે પોલીસને સૂચના આપવામાં આવે તેવું સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। ત્યારે આ મામલે પોલીસ દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે। આમ તો ગુજરાતને ગાંધીનું ગુજરાત કહેવામાં આવે છે, પણ આ જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે એવું રાજકોટ પોલીસ સહિત ગુજરાત પોલીસ પણ કહી રહી છે। પણ આ જ દારૂબંધીના ધજાગરા અને લીરેલીરા રાજકોટમાં ઉડ્યા છે। ત્યારે આપણી સાથે રાજકોટની સોસાયટીના રહેવાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું છે એમનો દારૂબંધીનો પ્રશ્ન શું છે અને શું ધજાગરા ઉડે છે આ દારૂબંધીના। ત્યારે આપણી સાથે કેટલાક રહેવાસી એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? ગાંધીનું ગુજરાત કહેવાય છે અને આ જ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કડકપણે છે, શું લાગે છે? મારું નામ ભદ્રેશ ગાંધી છે, રંગુપવન સોસાયટીમાં રહું છું। અહીંયા ઘણા સમયથી દારૂડિયા લોકોનો ત્રાસ હોય છે, ઘર પાસે આવીને પડી જાય છે, ઘરના દરવાજા ખખડાવે છે અને આવા સંજોગોમાં અમારા ઘરના લેડીઝ લોકો ઘરની બહાર નીકળી શકતા નથી। ઘણા ઘરોમાં તો સિનિયર સિટીઝન 2 જ માણસો રહેતા હોય છે। તો આ અંગે અમે પોલીસમાં વગેરેમાં ડિપાર્ટમેન્ટમાં જાણ કરેલી છે, જે તે સમયે આવીને એ લોકો પગલાં લે છે, પણ લાંબા ગાળાના કોઈ એક્શન લેવાતા નથી। તો અમારા સોસાયટીના સભ્ય મિત્રોની એવી રજૂઆત છે કે કાયમી ધોરણે આ વસ્તુનો નિકાલ આવે। આપણી સાથે કેટલાક મહિલાઓ વિસ્તારના છે, એમની સાથે વાત કરીશું। તમે શું કહેશો? તમારે કયા વિસ્તારમાં તમે રહો છો? કેવી સમસ્યા છે અને અહીંયાથી પોલીસ અંદર કેટલું દૂર છે ને કયું પોલીસ મથક આવે છે? મારું નામ જિજ્ઞા ખેતાણી છે, હું રંગુપવન સોસાયટીમાં રહું છું। અહીંથી અમારે આમ્રપાલી પોલીસ ચોકી અહીંથી સાવ નજીક થાય ને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પણ નજીક થાય છે। એટલે બંને પોલીસ સ્ટેશન છે તે વોકિંગ ડિસ્ટન્સમાં આપણે એવું કહી શકીએ। તો પણ વોકિંગ ડિસ્ટન્સમાં તમારે દારૂ તમારી સોસાયટીની બહાર જ મળે છે? હા, એ તો મળે જ છે, પણ ત્યાં આગળથી પી અને અમારા ઘર પાસે સૂઈ જાય છે, બરાબર। અને ગમે તેના ઘર ખખડાવી અને પૈસા માંગે છે દારૂ પીવા માટે અને ગમે ત્યારે ગમે ત્યાં સૂઈ જાય, દિવસ હોય રાત હોય, તો અમે બહાર નથી નીકળી શકતા। ધન્યવાદ। તો આ હતા રંગુપવન સોસાયટીના રહેવાસીઓ, જેમનું કહેવું છે કે જે રીતે ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, કડક દારૂબંધી પોલીસ કરાવે છે, પણ આ તો માત્ર કાગળ ઉપર છે। કારણ કે જો દારૂબંધી હોત
તો રાજકોટની જે રંગુપન સોસાયટી છે ત્યાં લોકોને સ્થાનિકોને આ પ્રશ્નનો સામનો ન કરવો પડ્યો હોત અને સાથે જ બીજી વાત મહત્વની એ છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં, કારણ કે બંને પોલીસ સ્ટેશન નજીક છે, ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજી પોલીસના પેટનું પાણી હલતું નથી. રાજકોટ પોલીસ કોઈ કામગીરી નથી કરતી, ખાલી કામગીરી દેખાડો પૂરતી કરીને સોસાયટીઓવાળાને દિલાસો દઈને જતી રહી છે. ત્યારે હવે મહત્વની બાબત એ છે કે રહેવાસીઓનું કહેવું એવું છે કે આનો અમને કડકપણે પાલન કરાવે, કાયદાનું ભાન કરાવે અને જે દારૂબંધી છે તે કડકપણે અહીંથી